નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શિવ વિહારમાં એક બનેવી અને તેની સાડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક યુવતીના લગ્ન 4 વર્ષ પહેલાં થયા હતા। લગ્ન પહેલાં આ યુવતીને તેના જીજાજી સાથે આડા સંબંધ હતા, પરંતુ લગ્ન બાદ યુવતીએ આ સંબંધનો અંત લાવવાનું વિચાર્યું હતું। તેના બનેવીને આ વાત પસંદ નથી, જેના લીધે તે ખૂબ જ ગુસ્સો થયો હતો અને વારંવાર તેના ઉપર અનૈતિક સંબંધને આગળ વધારવા દબાણ કરતો હતો। યુવતીએ કંટાળીને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી। એક દિવસ યુવતીને ફોન કરીને એક છેલ્લી વખત મળવા માટે બોલાવી હતી। ત્યારે યુવતી છેલ્લી વખત મળવા પહોંચી ત્યારે તેના હાથ પગ બાંધી દીધા અને માર મારીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। તેમજ થોડા સમય બાદ યુવતીનું મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યું હતું। મૃત્યુ પામેલી યુવતીનું નામ રિંકી દેવી છે। આ મામલો તારિયાની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળનો મઢમસોલી ગામનો છે। આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને જોઈને પરિવારના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી। હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।